વડનગરથી 30 કિલોમીટરના અંતરે આવેલ ગામ ગેરીતા અને ગવાડાના ભક્તો હુલાસભાઈ બ્રાહ્મણ, આશારામભાઈ, મોતીરામભાઈ, અંબારામભાઈ, તારાચંદભાઈ, ઝાલાજી દરબાર, હરિભાઈ પટેલ વગેરે સૌ શ્રીજી મહારાજને પોતાને ગામ પધારવા સારું અવારનવાર વિનંતી કરતા. જ્યારે જ્યારે વડતાલ ગઢપુર સંઘમાં પધારે ત્યારે પ્રભુને પધારવા વિનંતી કરે. એક વખત મહારાજ વડનગર વિરાજતા હતા. ગેરીતા ગામના ભક્તો મહારાજને ગેરીતા પધારવા માટે આમંત્રણ આપવા માટે વડનગર આવ્યા. મહારાજે કહ્યું કે તમારે અમારું ધામધૂમ કરીને સામૈયું કરવું નહીં. એમ અમારી આજ્ઞા માનો તો જ અમે તમારે ગામ આવીએ. પ્રભુની એ શરતે ગેરીતા ગામના ભક્તો સામૈયાની ધામધૂમ ન કરવા કબૂલ થયા. મહારાજ પોતાના પાર્ષદો સાથે વડનગરથી ગેરીતા તરફ આવવા નીકળ્યા. સંતો પાર્ષદોના સંઘ સાથે વડનગરથી ગેરીતા આવતા મહારાજ રસ્તામાં આવતા ગામોના ભક્તોને પોતાના દર્શનનું સુખ આપતા ગેરીતા તરફ આગળ ચાલતા હતા. આ તરફ ગેરીતાના ભક્તો તો અતિ ખૂબ આનંદમાં આતુરતાપૂર્વક મહારાજની ગેરીતા પધારવાની રાહ જોતા હતા. તેવામાં મહારાજ પધારવાની વધામણી આવી. પોતાના સગા સંબંધીઓને પણ સન્માનપૂર્વક સત્કાર કરનારા પ્રેમાતુર ભક્તો પોતાના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું સામૈયું કર્યા વિના કેમ રહી શકે? આથી શ્રીહરિનું સામૈયું કરવા ઢોલ, ત્રાંસા, શરણાઈ, ધજા વગેરે લઈને તૈયાર થયા. સામૈયા માટે ઢોલ ઢબૂકવા લાગ્યો. શરણાઈના સૂર દૂર સુધી રેલાવા લાગ્યા. શ્રીહરિ સૌ સાથે ગેરીતા ગામ પહોંચ્યા અને નજીક આવતા જ ઢોલના ધમાકા અને શરણાઈના સૂરો સાંભળીને મહારાજે જાણ્યું કે ભક્તોએ તો ધામધૂમથી સામૈયું કરવાની તૈયારી કરી છે. આથી મહારાજને તે ન ગમ્યું. ગામના પાદરમાં પહોંચીને મહારાજે કહ્યું કે અમારે તો હમણાં જ બહિર્ભૂમિ જવું છે. એમ કહીને મહારાજ ચાલ્યા. પાર્ષદ ઉમાભાઈ ભગત ધોતિયું લોટો લઈને મહારાજની પાછળ ચાલ્યા. ગેરીતા ગામના સર્વે ભક્તો આનંદમાં ગામને પાદર ઊભા છે. સૌના અંતઃકરણમાં શ્રીહરિ પધાર્યાનો આનંદ છવાયો છે. મહારાજ તો ખેતરોની વાડોના ઓથે ગેરીતાથી લગભગ 5 કિલોમીટર જેટલે ગવાડા ગામે જતા રહ્યા. ગવાડા પહોંચ્યા ત્યાં તો દિવસ આથમી ગયો હતો. શ્રીહરિ અને ઉમા ભગત એક વણિકની દુકાનના ઓટલે બેઠા. બેઉને ખૂબ ભૂખ અને થાક હોવાથી ઊંઘ નહોતી આવતી. મહારાજે દુકાનના શેઠ પાસે જઈને કાંઈક જમવાનું હોય તો લાવવા ઉમા ભગતને કહ્યું, પરંતુ તે દુકાનવાળે કંઈ ન આપ્યું. શેઠે તો ખીજાઈને કહ્યું કે 24 થઈ ગયા છે, હવે તો કોઈથી પણ કંઈ ન ખવાય. ઉમા ભગતે ઘણી વિનંતી કરી એટલે તેણે ખીજાઈને કહ્યું કે અહીંથી આઘા જાઓ, ધર્મશાળામાં પીડા રહો. એમ કહીને અપમાનજનક શબ્દો કહ્યા. મહારાજે ઉમા ભગતને પૂછ્યું કે તમારી પાસે કાંઈ પૈસા હોય તો ગામમાંથી કાંઈ ટોકરું કે ખજૂર વેચાતું મળે તે લાવો, તો થોડું થોડું ખાઈને સૂઈ રહીએ. ઉમાભાઈએ કહ્યું કે મારી પાસે તો કાંઈ પૈસા નથી. એટલે મહારાજ અને ઉમા ભગત તેની દુકાનના ઓટલે ભૂખ્યા અને કાંઈ ઓઢા પાથરા વિના સૂઈ રહ્યા. રાત્રે તે શેઠે ચૂપચાપ ઉમા ભગતના ઓશિકેથી ધોતિયું અને લોટો ચોરી લીધા. ઉમા ભગતના ધોતિયાના છેડે અડધો રૂપિયો બાંધેલો હતો. સવારે ઉઠીને ભગતે જોયું તો પોતાનું ધોતિયું ચોરાઈ ગયેલું દીઠું. આથી ભગત દિલગીર થયા અને મહારાજને કહ્યું કે ધોતિયાની છેડે તો અડધો રૂપિયો પણ હતો. મહારાજ ઐસાને કહ્યું કે તમે તો કહેતા હતા કે મારી પાસે કાંઈ નથી, તો આ અડધો રૂપિયો ક્યાંથી આવ્યો? ઉમા ભગતે હાથ જોડીને પોતાની ભૂલ માટે દિલગીર થઈને માફી માંગી. આ તરફ ગેરીતા ગામે તો ભક્તો રાહ જોઈને થાક્યા. ઢોલ ઢબૂકીને ધરાયો. રાહ જોઈ સૂરજ છુપાયો. રાત થઈ પણ મહારાજ આવ્યા નહીં. ભક્તોએ મહારાજ માટે તૈયાર કરેલો થાળ પણ પડ્યો રહ્યો. સૌએ મહારાજ જમે પછી જ જમવું એવી સમજણવાળા ભક્તો પણ કાંઈ જમ્યા નહીં અને રાત્રે સૌ ભૂખ્યા જ રહ્યા. આખી રાત ગેરીતા ગામના ભક્તોએ મહારાજને શોધવામાં કાઢી. શોધતા સવારે ગવાડા ગામે આવ્યા. ત્યાં મહારાજના દર્શન થતાં ખૂબ રાજી થયા. મહારાજને વિનંતી કરીને ગેરીતા તેડી ગયા. ગેરીતાના ભક્તોએ સંતો ભક્તો અને મહારાજને થોડા દિવસ રોક્યા. આ પ્રસંગ જાણીને એ લીલાના બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ગણાવ્યું. નવલ પ્રીતમ ગતિ કો લખે તેરિયા
खटरस ले कमला कर जोरत, सो अन जाय लेत को उदेरिया, नवल प्रीताम गति को लखे तेरिया, दृष्टि विलास वासले जग को, सो उपहास जय जग केरिया, नवल प्रीतम गति को लखे तेरिया, रोम कोटि ब्रह्मांड विराजत, सो स्वरूप अनुप भयरिया, नवल प्रीतम गति को लखे तेरिया, ब्रह्मानंद सगुण चरितर में, मोहन व्यापे अरज यही मेरिया, नवल प्रीतम गति को लखे तेरिया। બ્રહ્મ મુનિએ પદોમાં વર્ણન કર્યું કે રાધા અને લક્ષ્મી જેવા પ્રેમી ભક્તો આપને જમાડવા માટે પ્રેમપૂર્વક થાળ તૈયાર કરીને રાહ જોઈને થાક્યા, તેમ છતાં આપ તે ભક્તોએ બનાવેલ થાળ છોડીને ક્યાંય ખાવાનું માંગ્યું તો પણ કાંઈ જમવાનું ન મળ્યું, શેઠે માગવા છતાં કાંઈ ખાવાનું ન આપ્યું, તમે આવા સમર્થ હોવા છતાં અપમાન સહન કરીને ભૂખા સૂતા રહ્યા, આમ પામર જીવને આવી આપની અલૌકિક મનુષ્ય લીલા કેમ સમજાય? સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી હરિ વિચરણમાં 5મા વિશ્રામમાં ગેરિતા અને ગવાડા ગામના ભક્તોના ભાવને ચિંતવતા લખ્યું છે કે ગામ ગેરી તે ગયે ગીરધારી, દેખી ભક્ત કો ભાવતી ભારી, ગામ ગવાડા વિહાર में वासा, રહે રાત આપે અવિનાશા। શ્રી હરિ વિચરણ ચિંતનમાંથી હાલ યુએસએના એટલાન્ટામાં રહેતા ગવાડા ગામના વતની પિયુષભાઈ પટેલ સત્સંગી છે। તેમની પાસે મહારાજની પ્રસાદીની ચાખડીઓ છે। શેઠની દુકાનને ઓટલે રાત્રે મહારાજ સૂતા હતા તે દુકાન પણ સત્સંગી પાસે છે અને ત્યાં સ્મૃતિ રૂપે ચરણારવિંદ પધરાવ્યા છે અને સ્વામિનારાયણ ભગવાનનું સુંદર મંદિર પણ છે। અસ્તુ, જય સ્વામિનારાયણ।